محمد وآل محمد وزد فرجهم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وحبيب قلوبنا وشفيع ذنوبنا وطبيب نفوسنا أبي القاسم محمد. اللهم صل على محمد صلى الله عليه وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين. اللهم صل على ولي أمرك القائم المؤمل والعدل المنتظر وحفه بملائكتك المقربين وأيده بروح القدس يا رب العالمين. واللعنة الدائمة على أعدائهم وغاصبي حقوقهم ومنكري فضائلهم من ليلنا هذا إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله تعالى في كتابه المجيد وفرقانه الحميد: بسم الله الرحمن الرحيم. قل الله يحييكم ثم يميتكم ثم يجمعكم إلى يوم القيامة لا ريب فيه ولكن أكثر الناس لا يعلمون. صدق الله العلي العظيم. આવતા 5 દિવસોમાં જેટલી મજલિસો બાકી છે, મારો ઈરાદો છે ઇન્શાઅલ્લાહ કે આપણે આજ કાફ વાવ મીમ બુનિયાદ ઉપર જે બીજા શબ્દો છે એ આ 5 રાતોમાં હવે 2 ચીજો ખાસ બાકી છે. એક છે કિયામત અને એક છે કાયમ. અમારા ઇમામ આ 2 સબ્જેક્ટો પર હું શરૂ કરું એ પહેલા, કારણ કે બંને ગૈબને લાગતી છે. ગૈબ એટલે કે આપણે કોઈ જોયું નથી, સાંભળ્યું નથી. ગૈબ એટલે કે ધ અનસીન. હવે એ ગૈબ વિશે મને એનું ફાઉન્ડેશન એસ્ટાબ્લિશ કરવું છે કે જેથી આગળ વધે તો કાલે કોઈ ન કહે કે આ ગૈબની વાત છે, કે ગૈબ કેટલું ઇમ્પોર્ટન્ટ છે અમારા ધર્મમાં. ધર્મની વાત કરીએ આપણે ઇન્સાન તરીકે, એક ઇન્સાન તરીકે આખી જિંદગી મુસલમાન હોય કે ન હોય, આખી જિંદગી એની ગૈબ ઉપર જ ચાલે છે. હવે હું તમને પ્રૂફ આપું. ઇન્સાન પાસે 5 સેન્સીસ છે, બરાબર છે? છઠ્ઠીની તો એક અલગ વાત છે, પણ 5 સેન્સીસ જોઈ શકે છે, સાંભળી શકે છે, સૂંઘી શકે છે, ચાખી શકે છે અને ફીલ કરી શકે, બરાબર છે? આ 5 સેન્સીસ છે. આ 5 સેન્સીસથી બારે જે હોય એ ગૈબ છે. આલિમ શહાદા વલ ગૈબ. આલિમ શહાદા એટલે કે ઇન્સાન જે આ 5 સેન્સીસથી સ્વીકારી શકીએ, સમજી શકીએ, એનાથી બારે જે કાંઈ હોય એ ગૈબ છે. હવે આપણે કેટલું જાણીએ છીએ, આપણી કેટલી ઓલી લિમિટેડ છે, મહદૂદ છે. આ આંખથી જોઈ શકો છો, હું અહીંયા બધાને તમને જોઈ શકું, તમે મને જોઈ શકો છો, બરાબર છે ને? આ ભીતની પછાડે શું છે, કોઈ જોઈ શકે છે?
ભીતની પછાડે અહીંયા બારે કોણ છે શું છે એ મને નથી દેખાતું. હા, મને જો જાણવું હોય તો યા તો હું કેમેરા નાખીશ તો જોઈ શકીશ કે કોણ છે. એટલે મેં કેમેરાનો સાથ લીધો છે કે જેથી હું જાણું. મારી પોતાની આંખ મહદૂદ છે, લિમિટેડ છે. કઈક ચીજનો સહારો લેવો પડે છે કે જેથી મારા આ આંખની કમજોરીના કારણે હું વધારે સમજી શકું. ફિલોસોફર્સમાં માલા ઇમાન્યુએલ કાન્ટ ને બધે જે સમજાવે છે આ ચીજને સમજાવે છે અને કહે છે કે ઇન્ટરમીડિયરી હોય છે. ઇન્સાનને કંઈ જાણવું હોય તો પછી એના ઇન્ટરમીડિયરી હોય. કારણ કે આ 5 સેન્સીસ તો એટલા મહદૂદ છે કે મારી સામે જે થાય છે એ જોવામાં એ ઘણી ફેરે ધોકા મળે છે. સાંભળવામાં હું સાંભળું, બરાબર ના સાંભળું, ઓછું સાંભળું, બીજું કંઈ સાંભળું. એટલે આ અમારી જે સેન્સીસ છે એ ધોકા આપી શકે એમ છે. તો જો એ સેન્સીસની બહારે નીકળે કે જેથી અમે અમારા ઇલ્મમાં વધારો કરે, અમારા સમજમાં વધારો કરે, એ કરવા વાસ્તે ઇન્ટરમીડિયરીની જરૂર છે. 3 જુદી જાતના ઇન્ટરમીડિયરી છે. એક ટેકનોલોજી, જેવી રીતના મેં આ કેમેરાનો દાખલો આપ્યો, ટેલિસ્કોપ લઈને આપણે દૂર આસમાન સુધી દેખાશે, જાત જાતના સિતારા દેખાશે, પણ ટેલિસ્કોપ વાપરવો પડશે. આ આંખથી નહીં દેખાય. તો એ ટેલિસ્કોપ એક ઇન્ટરમીડિયરી થઈ જાય છે. કોઈકનો અવાજ, કોઈક લંડરેમાં બેઠો છે, મને એનો અવાજ સાંભળવો હોય તો ફોન ઉપર હું સાંભળીશ. આ બધી ઇન્ટરમીડિયરી વગર નથી શકે. તો પહેલું એક ટેકનોલોજી ઇન્ટરમીડિયરી છે. બીજું સોશિયલ એન્ડ હિસ્ટોરિકલ. હવે સોશિયલ એન્ડ હિસ્ટોરિકલ એમાં આ તમે જે પહેલાં ફ્રેન્ચમાં સાંભળ્યા એને હવે કનેક્શન આવે છે કે જે કાંઈ આપણે સાંભળે છે, જાણે છે, એ આપણે કેના ઉપર નભે છે કે આપણે બીજું કોઈ કીધું હશે. ચાહે હિસ્ટ્રીની બુક હોય. મારા ઘરમાં કોઈ આવ્યું, કોઈ ગયું, મને કીધા ખબર પડે. હા, હું ઘરે જાઉં તો મને મારી ઘરવાળી કહેશે કે આ ફલાણું આવ્યો હતો. એના વાતને નભીને, સ્વીકારીને, કબૂલ કરીને હું આ સ્વીકાર્યો છું. ને કે મને કઈ ખબર પડે કે કોણ આવ્યું ને કોણ ગયું. એટલે આપણે અમારી જે 5 સેન્સીસ છે એટલી લિમિટેડ છે કે આપણે જેટલું જાણે છે જરાક બે ઘડી વિચાર કરશું તો સમજ પડશે કે આ હવે ઇન્ટરમીડિયરીઝ થ્રુ મળે છે. એ લોકો જ હસ્તક મળે છે. પોતાની આંખથી તો એટલી મહદૂદ છે, પોતાના કાનથી મહદૂદ છે. એટલે એ તો એ વધારે પડતું જેટલું અમે જાણે છીએ, જેટલું આપણે સાંભળીએ છીએ, જેટલું આપણે સમજીએ છીએ, આ બધું બહારેથી આવ્યું છે, કંઈક ઇન્ટરમીડિયરીથી આવ્યું છે. ને એમાં સૌથી મોટો ભાગ આ સોશિયલ હિસ્ટરીનો છે. નાના બચ્ચાને, આ ફિતરત છે ઇન્સાનની. નાના બચ્ચાને તમે જોશો તો કેવી રીતના શું કરવું, ક્યારે કરવું, ચાહે બોલવું હોય કે ઊભા થવું હોય કે જવાનું હોય, એ કેવી રીતના કરવું, ક્યારે કરવું, શું કરવું, એ બધું ક્યાંથી શીખશે? બચ્ચું માના પેટમાંથી શીખેલો હોય છે. એ જોશે, મા બાપને જોશે, સગાવાલાને જોશે, દોસ્તારોને જોશે, એટલે એમાંથી પછી એ શીખશે. ઇન્સાનની ફિતરત છે કે ઇલ્મ હાસિલ કરવા વાસ્તે, જાણવા વાસ્તે કે શું કરવું છે, ક્યારે કરવાનું હોય, કેવી રીતના કરવાનું હોય, કોઈક ઇન્ટરમીડિયરીની જરૂર પડશે. એના વગર નહીં થાય. ફિતરતમાં છે. પ્રોબ્લેમ અમારો શું છે કે અમે ક્યાં ઇન્ટરમીડિયરીને ચૂઝ કરે, એ પ્રોબ્લેમ છે અમારો.
મારા જેવો આવીને કોઈ મેમ્બર પર માશાલ્લાહ કહી દે તમે એટલે તમે હવે આ મેમ્બર પર બેઠો છે એટલે સાચું જ બોલ્યો છે. તમારું નક્કી કર્યું, મેં નક્કી નથી કર્યું. જવાબદારી કેની છે? તમારી છે. એટલે એ સોશિયલ ને હિસ્ટોરિકલ એમાં એટલું ઓલું હોય છે કે આપણે સમજવાની જરૂર છે. જ્યારે કોઈ આપણે કાંઈ કહે, જ્યારે આપણે કોઈ ક્યાંકથી વાંચે કે એના ઉપર આપણે ભરોસો કરવાનો છે, નથી કરવાનું, ક્યારે કરવાનું, શા માટે આના ઉપર ભરોસો કરે ને આના ઉપર ભરોસો ન, આ બધી ચીજો મારી પોતાની જવાબદારી છે. કોઈ મને ન કહી શકે, કોઈ. હું ભૂલ કરું તો મારી ભૂલ, મારો વાંક. એટલે ઇલ્મ હાસિલ કરવા વાસ્તે ઇન્ટરમીડિયરી વગર નહીં થાય. અને પછી ત્રીજું આવે છે, કીધા 3 છે ઇન્ટરમીડિયરી. પહેલું ટેકનોલોજી છે, બીજું આ સોશિયલ એન્ડ હિસ્ટોરિકલ છે, અને ત્રીજું રેશનલ છે. કે પોતાની અક્કલ વાપરો. ખુદાવંદે તઆલા બધાને અક્કલ લીધી છે. જ્યારે આપણે સાંભળીએ, જોઈ, શીખીએ, અમુક જગ્યાએ પોતાની અકલ જ કહેશે કે નહીં આ બરાબર નથી લાગતું મને. એ બરાબર ના લાગે એટલે પાછો નંબર 2 માં જાઓ કે હવે બીજે ક્યાંક કોઈ લખેલો છે, ક્યાંક કર્યો છે. એના વાસ્તે થઈને ખુદાવંદે તઆલા કુરાનમાં ગૈબ ઉપર એટલું ભાર આપે છે. એ કહે છે બિસ્મિલ્લાહિર rahmanir rahim અલિફ લામ મીમ ઝાલિકલ કિતાબુ લા રૈબ ફીહ હુદન લિલ મુત્તકીન. પછી મુત્તકીનનું જ્યારે સમજાવે છે કોણ છે? અલ્લઝીના યુમિનૂન બિલ ગૈબ. જે લોકો ગૈબ ઉપર ઈમાન લાવે છે. ગૈબ ઉપર એટલે નહીં કે શું છે ગૈબ, નહીં, ગૈબનું કોન્સેપ્ટ ઉપર ઈમાન લાવે છે. મને ખબર છે કે મને જે શીખવું છે, જે સમજવું છે, એ બધી મારા 5 સેન્સીસની બહાર છે, ગૈબમાં છે. એ હું પૂરું માનું છું. અગર એ હું માનતો હોઉં તો પછી પરવરદિગાર કહે છે કે તને હવે એ ગૈબની દુનિયામાં જવું હોય તો લે, આ કુરાન તારા વાસ્તે નાઝિલ કર્યો છું, એમાંથી શીખ. એમાંથી હું તને બતાવીશ કેવી રીતના તારી જિંદગી જીવવાની છે. એમાંથી હું તને બતાવીશ કેવી રીતના બીજાઓએ જીવતા હતા, શું કરતા હતા, શું થયું હતું અને શું થવાનું છે. પેલા ગૈબ ઉપર ઈમાન લાવ, કબૂલ કર કે મારી તાકાતો એટલી મહદૂદ છે કે ગૈબ વગર મારે કોઈ રીત નથી જાણવાની, સમજવાની. એ કબૂલ કરવું પડશે. અગર એ કબૂલ કરે, અને આ તો હું તમે જે પ્રૂફ આપું છું એ તમે કોઈ પણ નોન મુસ્લિમ સાથે બેસીને વાત કરશો, એને કહેશો, તમે કહેજો આ તો ક્યાંથી શીખ્યો, આ ક્યાંથી જાયનો, પોતે જોયું છે? હિસ્ટ્રી હોય, કોઈ નથી જોયું. હા, એ કહે છે હું મારા બાપ મને કીધું છે, મારી માં કીધી છે, આ ચોપડીમાં લખેલું છે, પાદરી કીધો છે, જે કઈ ટીચર કીધો છે, ક્યાંકથી ઇન્ટરમીડિયરી છે. એટલે એ એવિડન્સ જે છે, એ પ્રૂફ જે છે કે અમે અમારું આખું જીવન ગૈબ ઉપર ચાલે છે. ને જે 5 સેન્સીસ છે એ તો ખાલી અમે રોબોટ માફક ચાલી શકે, ક્યાંક ભૂટકાઈને આ બીતમાં ન ભૂટકાવ એટલે મને દેખાય છે, એનાથી વધારે કાંઈ નથી. હવે એ સમજ્યા પછી અને એ સમજે કે આપણો ઈ માન્યતા છે ને પૂરો યકીન છે કે પરવરદિગાર આ કિતાબને નાઝિલ કર્યા અને કહે છે કે જે લોકો ગૈબ ઉપર માને છે એ લોકો વાસ્તે હિદાયત છે. તો આપણે તો સ્વીકારી લીધા કે હા બરાબર છે, અમારું બધું ગૈબમાંથી જ આવે છે. હવે હિદાયત ખપે છે કે આ જિંદગીમાં કે કેવી રીતના રહેવું ને શું કરવું ને શું ન કરવું, તો ખુદા કહે છે કુરાનમાં છે.
હવે હું ખુદા કુરાનમાં તમે કહીશ. અને પછી શરૂ થાય આખો સિલસિલો કે પૈગંબરને મોકલું છું, ખુદા કહે છે હું આવો છું, હું આ કરીશ, હું આ તારી ધ્યાન રાખીશ, હું તારા ખૈરમાં જે છે એ કરીશ. એ બધું કુરાનમાંથી જ શીખે છે આપણે. ને કુરાન ઇટસેલ્ફ, કુરાન પોતે જો પૂરું ન હોય તો પછી અહલે બેતને મોકલાવું છું. હું પૈગંબરને એક કોમમાં પૈગંબરને મોકલું છું, કારણ કે આ કુરાન શાયદ તમારી સમજમાં સરખી રીતના ના આવે તો એક એવો કુરાન નાતિક મોકલું છું કે જે તમે સમજાવશો શું છે. આ બધું સામાન તૈયાર મળ્યું છે આપણે. પ્રોબ્લેમ અમારો છે કે હવે એ સામાન પાસેથી શું કાઢવું, કેવી રીતના કાઢવું, ક્યારે કાઢવું, એ બધું પછી પ્રોબ્લેમ થાય. ખર એક અલગ બહેસ છે. મારો બહેસ કિયામત ઉપર છે. અને કિયામત એક એવી ચીજ છે જે બિલકુલ કોઈ નથી જોયું, કારણ કે થઈ જ નથી ને. કિયામત તો થવાનું છે. પણ જે માણસ, જે જણ ઉપર તમને એટલો ભરોસો હોય કે કદી ખોટું નહીં બોલે, અને એ તમને કહે કે ખુદા પાસેથી હું આ પૈગામ લઈ આવ્યો છું કે આ થવાનું છે. પૈગંબર જ્યારે એનો રિસાલાનો એલાન કર્યા હતા, એનો પૈગામનો એલાન કર્યા હતા, ત્યારે આ જ સવાલ પૂછ્યા કર્યા હતા ને કે હું જો તમને કહું કે આ પહાડની પછવારે એક આર્મી છે, એક લશ્કર છે, અહીંયા આવીને તમે ઓલું કરશે, 40 વર્ષની ઉંમરે એ કોમને પૂછા કરે છે કે હું તમે જો કહું કે આ પહાડની પછવારે એક લશ્કર છે, એ અમને આવીને તમે મારશે, તમે શું કરશો? બધા ભેગા થઈને કે યા મોહમ્મદ, અમે તારા જબાનમાંથી કોઈ દિવસ જૂઠો નથી સાંભળ્યા, એટલું સાચું નીકળે છે તારા જબાનમાંથી, એટલે તું અમે જો કહીશ કે આ પહાડની પછવાડે લશ્કર છે, અમે માની લેશું. કારણ કે 40 વર્ષ સુધી તારા મોઢામાંથી એક જૂઠો શબ્દ નથી નીકળ્યો. સાદિક, અમીન, ભરોસા પાત્ર છો તું કે શું છે? ત્યારે કીધા કે ખુલુ લા ઇલાહા ઇલ્લલ્લાહ. હવે આ એક એવી દુનિયામાં લઈ જાય છે કે હવે બધાનો સ્વાર્થ, બધાનો મતલબ એનાથી ટકરાતો હતો, એટલે બધા હવે સવાલો કરવામાં હમણાં સુધી તૈયાર હતા કે તું અમે જે કે અમે માનવા તૈયાર છે. હવે આપણામાં ને એ લોકોમાં એટલો ડિફરન્સ છે કે આપણે તો એ વિચારતા નથી ને. પૈગંબર કહે છે તો આપણે માનવા તૈયાર છે. શું કહે છે? કિયામતના વિશે ખુદાએ જે પૈગામ મોકલ્યું છે એ વિશે કહે છે. તો આ 2 દિવસોમાં, આજને આવતીકાલે અને પરમ દિવસે ઇન્શાઅલ્લાહ, ખાલી કિયામત વિશે કે કુરાનમાં શું આવ્યું છે, હદીસોમાં શું છે, ને યાદ રહે કે કિયામત એટલે કે મોત નહીં. મોત પછી એક એવી જિંદગી છે, એવી લાંબી જિંદગી છે જેને બરઝખ કહે છે. અને બરઝખની અંદર શું થાય છે, શું થવાનું છે, એક અલગ બહાસ છે, જેના ઉપર મારી પાસે ટાઈમ નથી. હું કયામતનું, કારણ કે મારા મૌઝૂ સાથે લાગતું છે, તો હું એના પર પ્રકાર આપીશ કે કેવી રીતના કયામતના દિવસે શું થશે. બસ પછી બરઝખનું ને જે એક હદીસ ખાલી કહું કે છઠ્ઠા ઇમામ કહે છે કે બધી ઠેકાને અમે આવી શકશું, તમારી મદદ કરો, બસ એક ચીજની ધ્યાન રાખજો, તમે બરઝખમાં તમે એકલા છો. એ બરઝખમાં શું થાય, ક્યારે થાય, કેવી રીતના થાય, શા માટે થાય, એ બધું પછી આઈ એમ શ્યોર, મને ખાતરી છે કે આ આખો ઓડિયન્સ અહીંયા જે છે એ બધા એટલા હોશિયાર છે માશાલ્લાહ કે શોધવું હશે તો શોધીને શીખશે કે બરઝખમાં શું થવાનું છે. પણ કિયામતના દિવસે એ કયો એક એવો દિવસ છે કે ખુદાવંદે તાલા કે છે કુલિલ્લાહુ યુહયીકુમ, કે
પૈગંબરને કહેવામાં આવે છે કે અલ્લાહ છે જે તમને જિંદગી આપે છે, યુહયીકુમ સુમ્મા યુમીતુકુમ, ત્યાર પછી તમને મોત આપશે, એટલે તમે મરી જશો. સુમ્મા યુમીતુકુમ સુમ્મા યજમાઉકુમ ઇલા યૌમિલ કિયામા, પછી તમને બધાયને ભેગા કરશે કિયામતના દિવસ હસ્તે. લા રૈબ ફી, કોઈ જાતની શક નથી. વલાકિન્ન અક્સર અન્નાસી લા યઅલમૂન, પરંતુ વધારે પડતું માણસો સમજતા જ નથી, જાણતા જ નથી. ખૂબ ચીજ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે શબ્દ ચૂંટે છે ત્યારે માપીને સમજીને, ખુદા છે એના શબ્દ છે, કે મારા તમારા કોઈ ઇન્સાનના શબ્દ નથી. વલાકિન્ન અક્સર અન્નાસ એટલે કે મોસ્ટ પીપલ, મતલબમાં થોડા છે જે જાણે છે. વધારે પડતું માણસો નથી જાણતા, પણ થોડા છે જે જાણે છે કે કિયામતનો દિવસ આવવાનો છે. અને કોણ છે એ જાણે છે? એ આપણા અંબિયા છે, આપણા આઈમાઓ છે, જે પાસે એવું ઇલ્મ છે કે અમારા મૌલા અમીરુલ મુમિનીન અલૈહિ સલામ કહેતા હતા, લવ કુશિફ લિયલ ગતા લમઝદદતુ યકીના, કે મારા ઉપરથી આ ગૈબનો પડદો જો હટાવવામાં આવે ને તો મારા યકીનમાં કાંઈ વધારો નહીં થાય, એટલું ખાતરી છે મને. તે ઉપરાંત આપણે તો ખાલી જાણવાનું છે કે શું થવાનું છે. કિયામતનો દિવસ સૌથી પહેલાં એમ કે છે યૌમ, યૌમ એટલે એક દિવસ ને, એ આ 24 કલાકનો દિવસ નથી. તો આપણે બધાએ સમજીએ આ 24 કલાકમાં આખો કિયામત કેમ થશે. ટાઈમ ઇટસેલ્ફ. આ મર્યા પછી આપણે એક બીજી દુનિયામાં જઈએ છીએ ને બરઝખ પછી એક ત્રીજી દુનિયામાં ઉઠશું. બરઝખનો એક આલમ છે જેની અંદર ટાઈમ જેવો કઈ છે જ નહીં, અને કિયામતનો એક આલમ છે જેમાં ટાઈમનું તો કઈ છે જ નહીં. પણ આપણે સમજવા વાસ્તે, ખુદા આપણે સમજાવવા વાસ્તે કે છે કે તમે જેટલો હિસાબ કરો છો એના 1000 વર્ષ એક દિવસ માનતા છે. મુફસ્સિરીનનું કેવું છે, શા માટે 1000 વપરાય છે ખબર છે? કારણ કે અરબી જબાનની અંદર 1000થી મોટું નંબર નથી. 1000 પછી 1000, 1000, 2000, 3 ને પછી જ્યારે 10 લાખ આવે, 1 મિલિયન આવે, એ આ મિલિયન ને ટ્રિલિયન ને બિલિયન ને આ બધા એ નવા શબ્દ, એ બધા 1000 એટલા જ લખાય છે, બીજું કાંઈ નથી. ને અરબિકની અંદર અલ્ફ છે, ખાસ મિલિયન હવે વપરાય છે અરબિકમાં વપરાય છે મિલિયન. કંઈ કે આ વેસ્ટર્ન વર્લ્ડમાં અને બધી કોન્સેપ્ટ આવીને પછી આવે છે. ઓરિજિનલ અરબિકમાં મિલિયનને અલ્ફ કહે છે, ને ટ્રિલિયનને અલ્ફ કહે છે, કારણ કે અલ્ફથી વધારે કોઈ નંબર જ નથી. મુફસ્સિરીનનું કેવું છે કે પરવરદિગાર જ્યાં પણ અલ્ફનો ઇસ્તેમાલ કરે છે ત્યાં એનો મતલબ થાય છે કે આ સૌથી મોટું નંબર. તમે વિચાર કરો, અસલમાં મૂળ એ છે કે ટાઈમ હેઝ નો એક્ઝિસ્ટન્સ એ દુનિયામાં. અને આપણે એ સમજવું, એ કોમ્પ્રિહેન્ડ કરવું બહુ તકલીફ થશે, કારણ કે આપણી આખી દુનિયા, આખી જિંદગી બધો ટાઈમ ઉપર ચાલે છે. ખાલી એ વિચારવું કે આ ટાઈમ વગર એટલે શું, કેવી રીતે હશે? ન બુઢા થાય, ન મોટા થાય, ન દિવસ હોય, ન રાત હોય. કિયામતનો દિવસ કે જે દિવસ એટલે કે એ ટાઈમ છે જે બધા ભેગા થશે. હવે દિવસ એમ નહીં કે જે હું સમજાવ્યો 24 કલાક કે 1000 વર્ષ, કાંઈ નહીં. હવે આ ટાઈમ છે જે તમે બધા ભેગા થઈ ગયા છો, આને અમે કિયામતના દિવસ કહે છે. કિયામતના દિવસમાં ઘણા મિનિંગ, ઘણા જુદા નામો છે. અસ્સા કહેવાય છે, યૌમુલ હિસાબ કે છે, યૌમુદ્દીન કે છે. આ બધી કારણ કે એ દિવસે આ બધી ચીજો થવાની છે, જે પછી હું તમને સમજાવીશ. સૌથી પહેલા فإذا نفخ في الصور, જ્યારે ટ્રમ્પેટ ઉપર
ખુદાવંદે તાલાએ મિકાએલનો ઇસ્તેમાલ કરીને ટ્રમ્પેટ કહે છે ને, ઇંગ્લિશમાં ટ્રમ્પેટ કહે છે, ફ્રેન્ચમાં ખબર નહીં શું કહે છે, ગૂગલ, એને વાપરીને જ્યારે બધાને જીવતા કરશે. પણ તમે ખબર છે ને, એ જ્યારે મોત આવે છે બધાની મોત આવશે. બધાની મોત એટલે કે રિવાયતમાં છે કે ખુદાવંદ તાલા જ્યારે જમીનને બનાવે છે તો જમીન ફખર કરે છે કે મારા જેવી કોઈ ખલકત નથી. તો ખુદા એ તકબ્બુરને તોડવા વાસ્તે પહાડોને બનાવે છે. એટલે પહાડો જ્યારે ઊંચા હોય છે, બુલંદ હોય છે, એટલે જમીન પર એ લોકોને વધારે ગુરુર કે નહીં અમે વધારે મોટા, અમારે વધારે ઊંચા. તો ખુદાવંદે તાલા એ તકબ્બુરને તોડવા વાસ્તે આસમાનને બનાવે છે. આ રિવાયતમાં છે. આસમાનને બનાવે છે એટલે આસમાનને પછી ગરુર કે મારા જેવો કોઈ નહીં, હું બધાથી વધારે, એટલે ઇન્સાનને બનાવે છે. ઇન્સાનને જ્યારે બનાવે છે એટલે ઇન્સાન મગરૂર થઈ જાય છે કે મારા જેવો કોઈને આ બધું હું વાપરી શકું. ખુદાએ મને અકલ આપ્યું છે. એટલે ઇન્સાનની ગુરુર તોડવા વાસ્તે પરવરદિગારે મોત બનાવ્યો કે જો તારી એ હદ છે, કેટલું કરીશ. મોતને બનાવે છે તો મોત ગુરુર કરે છે કે જો હું ઇન્સાનથી વધારે ઓલો છું. એટલે ખુદાવંદે તાલા કહે છે કે તારો એ એક અંત આવવાનો છે, કારણ કે ક્યામતના દિવસે મોત નહીં હોય ખલાસ. તારો એક દિવસ અંત આવવાનો છે. જેટલા મલાઈકાઓ છે, જિબ્રાઈલ હોય, મિકાઈલ હોય, ઇસરાઈલ હોય, ઇસરાફીલ, જેટલા મલાઈકાઓ છે બધા સાથે એ લોકોની એ મોત આવશે. વયબકા વજહુ રબ્બિકા ઝુલ જલાલ વલ ઇકરામ, અને રહેશે તો પરવરદિગાર જાત, બીજું કઈ નહીં. અને ત્યારથી લઈ ને ક્યામતના દિવસ સુધી કોઈને ખબર નથી કેટલો મોહલત છે. 1 વર્ષ છે, 10 વર્ષ છે, 10,000 વર્ષ છે, ટાઈમ તો છે જ નહીં, કોન્સેપ્ટ જ નથી. ઇન્સ્ટન્ટ છે, તરત જ છે, કઈને કઈ ખબર નથી. એ ટાઈમ ખાલી ખુદાવંદ તાલાની નજરમાં છે કે કાંઈક દુનિયામાં ન હોય મારા સિવાય. અને પછી જ્યારે જીવતા કરશે તો એના હુકમથી પહેલા મિકાએલને જીવતા કરશે, અને પછી મિકાએલ ટ્રમ્પેટ મારશે કે જેનાથી બધાય જીવતા થશે. હવે બધાય જીવતા થશે ત્યારે ખુદાવંદ તાલામાં આપણા મંઝિલ આસાન કરી ઇન્શાઅલ્લાહ. કઈ કે કબરમાંથી બધાય ઉઠશે, કઈ હાલતે ઉઠશે, કેવી રીતના ઉઠશે. દુઆએ બહુ હમઝા થીમાલીમાં બહુ ફાઇન રીતના સમજાવે છે. દુઆએ બહુ હમઝા થીમાલીમાં કી છે કે ક્યામતના દિવસે એ જ્યારે અબુ હમઝા થીમાલીની દુઆ છે એમાં રમઝાનમાં પડ્યા હશો, એની અંદર એક ફકરો આવે છે કે હું કઈ ચીજ વાસ્તે રડું, શા માટે રોઉં, અને પછી એ બધું લિસ્ટ કરે છે કે હું આના વાસ્તે રોઉં કે આના વાસ્તે રોઉં. કબરની વાત કરે છે કે ઓલી કબરની તંગી ને અંધારું ને આ એના વાસ્તે રોઉં. પછી આવે છે ક્યામતનો દિવસ કે હું એ ટાઈમ વાસ્તે રોઉં કે જ્યારે મને કબરમાંથી ઉઠાડવામાં આવશે. જે કફન પહેરો છો એના વગર કાંઈ નહીં હોય મારી પાસે. જમણી બાજુ જોઈશ, ડાબી બાજુ જોઈશ તો બધા એ જ હાલતમાં છે. એ કિયામતના દિવસે આપણે સાંભળતા આવ્યા હશું બચપણથી, હું એ પોતે સાંભળતો આવ્યો હતો કે ભાઈ તમે છે ને કોઈને નહીં ઓળખો. સાંભળ્યો છો? ખોટી વાત છે. કારણ કે બરઝખમાં એ બધાને ઓળખીશ, કિયામતના દિવસે એ બધાને ઓળખીશ. પણ કિયામતનો દિવસ જે થશે ત્યારે એટલા નફસા નફસીમાં હશું કે મને મારી પોતાની વ્યાધિ છે, હું મારા બાપની એ વ્યાધિ નહીં કરું, મારા દીકરાની એ વ્યાધિ નહીં કરું, મારી ઘરવાળીની એ વ્યાધિ નહીં કરું. હા, એ ત્યારે જ જ્યારે ઉઠાડવામાં આવશે ત્યારે. આગળ જતા પછી
પછી એકબીજા સાથે ઓળખાણ થશે, પૂછાપૂછ થશે, સાથે ઇન્શાલ્લાહ જન્નતમાં મુલાકાત થશે. એ બધી એક અલગ વાત છે ઇન્શાલ્લાહ. પરંતુ એ ટાઈમે જ્યારે ઉઠાડવામાં આવશે ત્યારે તો હાય હોય હશે, કારણ કે કોઈને ખબર નથી કે હવે શું થવાનું છે. જે લોકો ઈમાન ન રાખતા હતા એ લોકોને હવે યકીન આવી ગયું કે જે દિવસનો ઇનકાર કરતા હતા અમે આજે આવી ગયું છે. એટલે એ લોકો તો એ લોકો પોતાની હાલતમાં છે. બધા પોતપોતે પોતાની યાદી કરશે, હાય આ દિવસ આવી ગયું છે કે જે દિવસની અંદર મારો હવે નિવેરો આવશે, નીતિજું આવશે. અને એટલા બધા મંઝિલ છે કે એક પછી એક મંઝિલને પસાર કર્યા પછી જન્નત યા તો જહન્નમ. ખુદા મેં બચાવે જહન્નમથી. ચાલો તો એ કયામતના દિવસ પહેલા જ્યારે અમે ઉઠાડવામાં આવશે ત્યારે એકબીજાને જોવા તૈયાર નહીં હોય અમે. બસ હું પાછું આજે બપોરના ને ગઈકાલે જે બોલ્યો તો એ પાછું યાદ દિલાવું કે તમે વિચાર કરો બે ઘડી કે આટલું બધું આપણે દુનિયામાં જે લોકો વાસ્તે કરતા હોય છે એ જે ક્યામતના દિવસે એ લોકો મોઢું તરફ નહીં જોઈ. જોશે નહીં, જોશે તો જાણે કે ઓળખતા નથી. લિકુલ્લિ ઇમ્રિઇન યૌમઇદિન શાઅનુન યુગની. એક જન વાસ્તે એક એવી હાલત છે કે જેમાં એ ઓક્યુપે હશે, બિઝી હશે કે હું આ કરવાનું છું. એટલે મારો દીકરો હશે ને, હું ફરીને એને કહું ને કે દીકરા જો મારી શું હાલત છે, મને કહેશે જોવા એ તૈયાર નહીં, મારી એ જ હાલત છે. ક્યામતના દિવસે એ આપણે મંઝરને યાદ કરીએ કે જ્યાં આપણે બધાએ એ જગાએ એક જગાએ ભેગા થશું, એકબીજાને જોતા હશું અને વિચાર કરશું કે હવે શું કરું, હવે શું થશે. હું જ્યારે મયત થઈ હતી અહીંયા ત્યારે પેડો તો કે જેટલી એન્ઝાયટી ને વ્યાધિ મયતને હોય છે આ ટાઈમે દફનાવા પહેલા, કારણ કે દફનાવે ત્યાર સુધી મયતની રૂહ એ મયતની બાજુમાં જ હોય છે. એ જમીનમાં જ્યારે સુપુર્દ થાય ત્યારે પાછી મળે છે. તો ત્યાર સુધી એ મયતની રૂહ તરપતી હોય છે કે હવે હાય હું ન દુનિયામાં પાછું જઈ શકતો ને હવે કબરમાં મને જવાનું છે, શું થશે. ઓલી વાતો બધી યાદ આવે કે આ કબરમાં હવે આ થવાનું છે, જે સાંભળ્યું છે મેં, વાંચ્યું છે મેં, કોઈક કીધું છે કે આ થશે. એટલે એ ત્યારે જે એન્ઝાયટી લેવલ હોય છે એ હાઈએસ્ટ હોય છે, સૌથી ઊંચું હોય છે એ મયતની. જ્યાં સુધી સુપુર્તે ખાક ન થાય. એક ફેરે સુપુર્તે ખાક થઈ જાય એટલે પછી એની રૂહ આવી જાય, એટલે પછી એને તો અનુભવ થાય, હવે તો એના ઉપર વીતે. એવી જ રીતના ક્યામતના દિવસે આપણી હાલત બધાની સાથે વિથઆઉટ એક્સેપ્શન, કોઈ એવામાં બચવાનું નથી. નબી જેવા નબી, અંબિયા જેવા અંબિયા એ જ હાલતમાં રહ્યા છે. હાય ખુદા પરવરદિગાર, તારી રહેમતનો મોહતાજ છો, હવે મારા ઉપર શું થશે. ને ત્યારથી લઈ ને જન્નત પહોંચે ત્યાં સુધી એટલી બધી મંઝિલો આવે છે કે જે મંઝિલો વિશે છે એક કુરાનમાં છે કે કુરાનમાં એક બાજુ છે કે એ એક દિવસ 1000 વર્ષ છે, એક બાજુ છે કે એ એક દિવસ 50,000 વર્ષ છે. તમે કહો શા માટે એ 50,000 શા માટે ને 1000 શા માટે? કારણ કે રિવાયતમાં છે કે 50 મંઝિલો છે. કેટલા? 50 મંઝિલો છે. ને એ મંઝિલોને પસાર કર્યા પછી
તો આ સામે જન્નત દેખાશે ઇન્શાઅલ્લાહ. ને આમાં કોઈ શક ના રાખીએ, આપણે બધાને કરવાનું જ છે. હવે કઈ ચીજ આપણે મદદ કરશે એક અલગ વાત છે. અમુક ચીજ છે કે એટલા બધા મંજિલોને પસાર કરીને એડવાન્સ ઓલો મોનોપોલીમાં છે ને ગો ટુ ધીસ ચાર વટાઈને જાય આગળ નહીં, એવી રીતના કંઈક એવા કામો હોય છે અમારા જેના કારણે આપણે સહેલાઈથી વટાઈ જશો, પણ કોઈક એવા કામો છે કે જે આખર છેલ્લા મંજિલે પહોંચીને આપણે પછાડશે. ખુદા બચાવે આપણે ઇન્શાઅલ્લાહ. ને આવતીકાલે હું ખાસ ખાલી 2 મંઝિલ પર વધારે, કારણ કે તમને ખબર છે એટલી બધી મંઝિલો છે ને, હું જન્નતનું ખાલી પડું તો 3 દિવસ લાગશે, જહન્નમનું પડું તો એના વિશે હું બધું પડવા જઈશ તો આ મને લાગે છે 12 દિવસ મને 2 મહિના આવવું પડશે અહીંયા. પરંતુ 2 મંઝિલ કારણ કે એ મારા પ્રમાણે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જેના કારણે આપણે અત્યારથી કંઈક કરી શકીએ. એક છે હિસાબ, કે હિસાબના મંઝિલમાં એ એક મંઝિલ નથી, અનેક મંઝિલો હશે, જુદી જુદી જાતના હિસાબો હશે. એ હિસાબ આપણે તો બધા એકાઉન્ટન્ટ છે, વેપારીઓ છે, આપણે બધું સમજે છે ને. વેપારીઓ ન હોય, એકાઉન્ટન્ટ ન હોય તો આ દેશમાં રહીને ઓલો ટેક્સના જે હિસાબ કરીને દેવા પડે છે બધાય જાણે છે. એવી રીતે આપણે અહીંયા આવે ટેક્સ દેવું પડશે. કોમલા છો, ખુદા બચાવે કઈ જાતનો ટેક્સ દેવું પડે. પણ જો આપણે એ મંઝિલ સમજી શકીએ કે મંઝિલો જેટલી હિસાબની છે, તો જે કાંઈ ચાન્સ કરવાનું હોય હમણાંથી કરી નાખીએ. મોકો મળે છે, ઓપોર્ચ્યુનિટી છે. એક એ મંઝિલ છે ને બીજું અમારા અમાલની મંઝિલ છે કે જે અમારા અમાલ જે અમે કરે છે એને આપણે કેવી રીતના જોશું, ક્યાં જોશું, કેવી રીતના કામ આવશે, એના વિશે એક બહાસ છે વેરી ઇન્ટરેસ્ટિંગ. એ આપણે ઇન્શાઅલ્લાહ એના ઉપર ચર્ચા કરશું આવતીકાલે. અને ત્યાર પછી એક સલવાત પરો પ્લીઝ. બસ આજે 6ઠી રાત છે ને કરબલાના વાક્યોમાં, કારણ કે આપણે હવે આશુરની નજદીક પહોંચે છે એટલે સહાબીઓને જેટલાનો જિકર કરી શક્યા કર્યા એ આ 4-5 રાતમાં. 6ઠી રાતથી હવે અહલે બેત યાદ કરે, કારણ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે સહાબીઓ હતા, એના ઘરવાળાઓ હતા, અહલે બેત હતા. અને જ્યારે અહલે બેતનો જિકર ચાલુ કરવામાં આવે તો સૌથી પહેલા એક જણને ખાસ પુરુષો દે. મને ખબર છે આપણે બપોરના જ્યારે વાત કર્યા ત્યારે મા ફાતિમા ઝહરાની વાત કર્યા, પણ હું હમણાં હવે એનાથી આગળ વધી ને એક એવી શખ્સિયતનું નામ લઈશ કે જેના ઉપર અમારા સલામ હોય, અને એ છે મુહસિનુલ ઇસ્લામ હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલામ. હઝરત અબુ તાલિબ કે જે પૈગંબરના ચાચા હતા, એનું તમે હિસ્ટ્રી જુઓ કેવી રીતના પૈગંબરનો સહારો આપે છે. પણ જ્યારે કરબલાના વાક્યો પરો તો તમે ખબર પડશે કે જેટલા શહીદ શુહદાઓ હતા બધે અબુ તાલિબની ઔલાદમાંથી હતા. અકીલ ઇબ્ન અબી તાલિબ, જાફર ઇબ્ન અબી તાલિબ, અલી ઇબ્ન અબી તાલિબ, આ બધા અબી તાલિબની ઔલાદ અને એના પોતરાઓના દોયત્રાઓના બચ્ચાઓને બધા ભેગા થઈ. આ માણસનું કેટલો અહેસાન છે અમારા ધર્મ ઉપર આપણે સમજી નહીં શકીએ. અફસોસ છે કે મુસલમાનો એને ઓળખ્યા નથી, કે મુસલમાનો એને એ તોહમતથી તારીખની અંદર દબાવી બેઠા છે કે એ મુસલમાન જ ન થયા. એ અગર મુસલમાન ન હોત તો આજે એની ઔલાદ આવી રીતના કુરબાની દેતે.
સલામ થાય હસ્તી ઉપર કે જે પોતાની જિંદગીમાં પૈગંબર વાસ્તે જે દેવાનું હતું દીધા અને પોતાની વફાત પછી એની ઔલાદ અને ઔલાદની ઔલાદને ઇસ્લામ વાસ્તે કુરબાન કરી છે. આજે જિક્ર છે જનાબે આઉનો મોહમ્મદ. કોણ હતા આઉનો મોહમ્મદ? આઉનો મોહમ્મદ અરબાબે મકાતિલ કે છે બીબી ઝૈનબના બે દીકરાઓ જે સાથે હતા. રિવાયતમાં છે કે અબ્દુલ્લા બિન જાફર કે બીબી ઝૈનબના જે ધની હતા, જ્યારે બીબી ઝૈનબને રજા આપે છે જવાની કરબલામાં, ત્યારે એ આ બે દીકરાઓને સાથે આપે છે અને કહે છે ઝૈનબ આ બે દીકરાઓને લઈ જા કે મારા વતીએ એ લોકોના મામાઓ પર કુરબાન થાય. કરબલાની અંદર આશુરની રાતે રિવાયતમાં લખેલું છે કે બધી માઓ પોતાના બચ્ચાઓને બોલાવીને કહેતા હતા કે કાલે જ્યારે ટાઈમ આવે ત્યારે તમે પહેલા જઈને પોતાને કુરબાન કરજો, કારણ કે હવે કિયામતના દિવસે મા ફાતિમા ઝહેરાને ક્યાં મોઢાથી કહેશું કે એમનો દીકરો શહીદ થયો ને અમારો દીકરો જીવતો. બીબી ઝૈનબ આલેહા સલામી આઉને મોહમ્મદને એ જ નસીહત આપતા હતા. બસ જ્યારે આશુરનો દિવસ આવે છે ત્યારે આ બે દીકરાઓ આવે છે મામા પાસે કે હવે અમે રજા આપો, મેદાનમાં જઈએ અમે એ જંગ કરી અને શહાદત હાસિલ કરે. ઇમામ હુસેન બે બચ્ચાઓને જોઈ એક ફેરે રડી પડે છે. ઝૈનબની નિશાની છો તમે, કેવી રીતના રજા આપું તમે? આઉને મોહમ્મદ જ્યારે કહે છે કે માએ અમે મોકલેલું છે, છેવટે ઇમામ રજા આપે છે. બે બહાદુર પોતરા પરપોતરા કેના અબુ તાલિબ અલૈહિ ઇસ્લામના જંગ કરવા જાય છે, બહાદુરીથી જંગ કરે છે અને છેવટે જ્યારે શહીદ થાય છે, ઘોડામાંથી પડે છે. અસ્સલામુ અલૈકા યા અબા, તમારા પર સલામ થાય મામા જાન. ઇમામ હુસેન મેદાન તરફ જાય છે, બે નાની લાશોને લઈને પાછા આવે છે, ખૈમામાં રાખે છે. ઝૈનબ તારી કુરબાન કબૂલ થઈ છે. રિવાયતમાં અરબાબે મકાતિલ કહે છે ઝૈનબ અલૈહા સલામ બહાર આવે છે, જોઈ છે એ બે દીકરાઓની લાશ નથી રડતા. મુસલ્લો ઉછાવી પરવરદિગાર તારો શુક્ર છે કે મારી આ કુરબાની તે કબૂલ કર્યું છે. બસ અરબાબે મકાતિલનું કહેવું છે કે આ તો ઝૈનબનું આશુરના દિવસે શુક્ર કર્યા. તે ઉપરાંત શામના ઝિંદાનમાં જ્યારે બધા એના સરો ભેગા થતા હતા, બધી માયો પોતાના દીકરાઓના સર લેતા હતા, બેસર આમ જ રહી ગયા. જ્યારે કોઈ પૂછા કર્યું તો કે ના બોલો આ ઝૈનબના બે દીકરાઓ છે. ઝૈનબ તો એના ભાઈનું સર લઈ અને બસ જ્યારે ઝૈનબ મદીના પહોંચે છે, આખર માં હોય છે. અરબાબે મકાતિલ કે છે ઝૈનબ જ્યારે મદીના પહોંચે છે, એના ઘરે જાય છે, અબ્દુલ્લા બિન જાફર એને જોઈ છે, વિચાર કરે છે યા અમત અલ્લાહ, એ કનીઝે ખુદા તારી કઈ મદદ કરી શકું? નિકાબ ઉતારીને કહે છે મને ન ઓળખ્યો, તારી ઝૈનબ પાછી આવી. ઝૈનબ અલૈહા સલામ ઘરની અંદર કરે છે, કમરામાં જોઈ છે ત્યારે બે ખાટલા નીકળી. બસ હવે માનું જીવ સહન નથી થતું. વાહ આવલા, વાહ મુહમ્મદ. या हुसैन कहते थे आले अबा मर गए ज़ैनब
زینب کے لال ہائے یہ کیا ہو گیا مر گئے زینب کے لال تیروں سینہ خاک ہائے گر پڑے اور سر کٹائے تیروں سینہ خاک ہائے گر پڑے اور سر کٹائے لاش کوئی جا کے لائے مر گئے زینب کے لال کہتے تھے آل ابا مر گئے زینب کے لال ہائے یہ کیا ہو گیا مر گئے زینب کے لال ظلم عدو نے کیا خون میں نہلا دیا ظلم عدو نے کیا خون میں نہلا دیا ہنستے ہیں اب اشکیاء مر گئے زینب کے لال کہتے تھے آل ابا مر گئے زینب کے لال ہائے یہ کیا ہو گیا مر گئے زینب کے لال ماموں پہ قربان ہوئے پیاس سے بے جان ہوئے